બાઈ થી બીવી આપણે સોયત્રા કાટલે જે ભલા બના ગુડ મોર્નિંગ સિપ્સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહો આના બ્લોગ ને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને બહુ મોટી ધબધબટ આપણે બ્લોગ આજમાં શરૂ કર્યો છે સમય તમને કીધો સમયની સાથે 10 ને 35 37 38 મિનિટે શરૂ કર્યો છે અને કન્ટિન્યુ હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને અમે નવરાત્રી બેઠા છીએ ખાઈ પી લીધું છે હા વાસીને બધું ન ખાઈ ગયું પણ હવે એક ભેંસને પાણી પાવાનું બાકી છે એને બહાર બાંધેલી છે તો અહીંયા લાવે ને એટલે પાણી ગરમ પાઈ લઈએ એવું છે ભેંસની તબિયત હતી કેવલ ની ઘડે થોડી ખરાબ થઈ ગઈ એમણે ખાતી ને પેલી માંદી પડી જેવું લાગે કા કાલ્યોની હાંજોની હા કે કેવલ ભાઈ દે હાય કીધું અહીંયા તઈ હાય અને મારે છે ને મારા હાળીને તેડવા જવું છે કોટડા ફેમિલી એનું કારણ એ છે કે એને બળી ખાવાનું કીધેલું હતું કે બળી ખાવાની છે એમ તો વાત કદાચ તેડવા જાવ કા પછી આને દૂધ રાખેલું હોય ને તો દેવા જાવ બે માં કરું છું કાંઈક એટલે બળી મળી પછી અમી વાકમાં લઈ નીકળી જાય નકર પછી કે ગણ્યા કે પછી હું કે બળી ન ખરાઈ તમે મને બળી ન ખરાઈ ને એમ કે પાછા એટલા માટે થઈને આપણે એ કામ બળીનું પેલા કરી લે કા તેડી આવું મારા હાળીને કા હું બળી દઈ આવું બે મળ્યા તને ફેમિલી આપણે અહીં નહીં બેઠા પણ એક કોમેન્ટ આવેલી હતી અને આવડા ભાઈ મને ગિફ્ટ આપી એક બહુ આગેલા છે તમે ઓળખતા હોય તો જોજો અને કહેજો આવડી આ ચેનલ છે તો 50 કે ને 400 સબસ્ક્રાઈબ છે 112 વિડીયા છે તો બધા સપોર્ટ કરજો ગાઈસ કન્ટિન્યુ આ ચેનલમાં જાજો એને એમ કીધું કે થોડી સપોર્ટ કરાવો ચેનલ હમણાં વચમાં એને બંધ કરી હતી ને એના કારણે કોઈ જોતા નથી હવે તો પાછા તમે બધા શરૂ કરી જાઓ જોવાનું ધબધબડીને બાટી હંમેશાની માટે સપોર્ટ કરતા હોય એમ પાછા કરવા માંડજો તું કેમ દાંત કાઢે હું તને નહોતો કહેતો કાંઈ તો વૈશ્માલી બોલે એમ ટ્યુમ ટ્યુમ અહીંયા છે કિષ્ટા અહીંયા છે સેજલ અહીંયા છે શીતલ અને હવે એ બે બેનું જવું છે દરિયામાં તો ચાલો હવે એની રીતે હું જાઉં ડાયરેક્ટ કોટડા એટલે આમ કરતા હું તૈયાર હજી જો આવડા કોઈ નથી થઈ ગયા અને ભેં ખાલી એક અંદર બાંધી રહ્યા બાકી તૈયાર હવે હું જાઉં ફટાફટ કોટડા ચાલો તો કન્ટિન્યુ થઈ કોટડા એટલે તમને કોઈને ન ખબર હોય હું કોટડા જવા સસમાં પહેરીને નીકળી ગયો સોળો ઘરે આગળ આવ્યો ને ત્યાં કાજલ કે દરિયો ખાલી થઈ ગયો તો દરિયામાં ન જવાય જાળ બાંધવા કોટડા રાહે જાળ બાંધવા નહીં હું રાતની તાર કરું રાતની મહેનત કરું અને તમે કોટડા વયા જાઓ પછી એના ગઢિયું ડોઈશું છે ને એને રીતે કલાક સોવેટ કરી છે અને પછી અહીંયા આવી છે ને ત્યાં દરિયો ભરાઈ જાય મેં કીધું એ વાત તારી સાચી મને ગળ કરતાં ગળી લાગે ની વાત તે હું પાછો આવી ગયો ખોડે છે બેસી ગયો અને ઠેલી કરી છે તાર આમાં સાકું છે તંગણા છે ને ઝાડ છે જય સિયારામ હવે રહી દરિયામાં દાળ બાંધો આ ને એને નો લઈ જાય તમે ઘણા ખરા જોયું છે હું રાતને દી તાર ઝાડને ઉતાર કરતી હોય તો તારો શાક આવવાનું શરૂ થયું છે તો ઝાડને બાંધી દેવાય કે ત્યાં કોમેન્ટમાં કહેતો પછી લઈને તારે દરિયો ખાલી છે ને કોટડા જાય તો કોટડા લે આવે તો દરિયો પાછો ભરાઈ જાય તો ઝાડને બાંધીને કે આજની કાલની તોના શાકનો જવાળો એ વિયો જાય આપણે રાતની દીની મહેનત કરેલી એ ફેલમાં જાય આપણા પ્લાનમાંથી પાણી ફેરવી એમ છું કે હું અત્યારે કોટડા નથી જતો જાય કોટડા કન્ટિન્યુ પણ એ વાર લાગશે વાર પણ આવશે મજા બાકી તો બીજું કાંઈ નહીં હાલો તો ફેમિલી મારા વાલા કન્ટિન્યુ હવે શું કરીએ અમે કોટડા તો કાંઈ જો નહીં દરિયામાં જલાતા દરિયામાં લેલા જઈશું ઘરે ધીમે ધીમે બે જણા આપીને કા આના કામ છે આના એટલા કામ છે કે મને આ બખાડી લીધું છે સેટિંગ હવે જવાનું કરી જવાનું ને હવે મારે હોવાનું આવે ને ના હજી નહીં કલાકમાં જઈને લઈ આવું હા કેટલો સમય છે 12 ને 6 મિનિટ છે અમે આવીએ અમને કલાક જ લઈ જાવ ખબર છે ને તમારે અડધી કલાક જ રહેવાનું અડધી કલાક તો એવું નહીં કહેતી શું કરો જવામાં અડધી કલાક થઈ અડધી કલાક ના રહેવાય અડધી કલાક જવાની અડધી કલાક આવવાની અડધી કલાક ના રહેવાની અડધી કલાક ના જવાની એટલું બધું આખું નહીં કઈ અમારે કામ લે તને શું ખબર હોય હવે રાત તું દાદા ખબર પડે દેખાય ઢોરા ચડી ને તો એમ નો હાલે ઘરે પોગી જશે ગાઈસ હાય બધા હાલવીએ હાલો તો ભાઈ ડાયરેક્ટ કરી હવે તો ફેમિલી અમે બે જણા દરિયામાં લઈ આવ્યા પછી પાછો હસન હોઈ જાય તો આખો બરડો દુખે ને વાહો દુખે ને થાકી ગયો સોયત્રા નીકળી જાય હવે પરાણે જગાડ્યું કે કોટડા હવે મને આળાસળની જે મને મેકલે છે પછી પાછી અત્યારે ચા બનાવે રેડી કાલે હું બીજાને દઈ છે ચા પીવા જો વિનોદભાઈ બોલે તમને કોઈ નહીં ખબર હોય હું ચા પીવા ના ગયો અને આજ અહીંયા કાળી પાઈ મારે કાળી પીવી નહીં મારે દૂધવાળી પીવી તો મેં કીધું કોટડા દાણ છે તો નાત પછી પી લેવાય ને તો કાળી શું લેવા પા હા લે
અમારે કેવલ જો અહીંયા બેઠો હોય આગળ અહીંયા ટી ના આવી હાલે આવી આવી અહીંયા આવી હાલ તો હવે મારે કોટડા જવું છે હાલ પડી ગઈ છે મારી ગાડીમાં લેટ નથી પછી ટાઈટ થવા મળે જલ્દી જાવ ને જલ્દી આવું પણ હવે કાંઈ જામ્યું નહીં બધા નો વ્યાજમાં શરીર હાવ મૂડ ઓફ હાડકા એટલે કડથી નીચેલી બધું દુખે છે એના કારણે દુખતું હોય ખબર નથી તાવ પાછો આમ સોડો સેવ હોય ત્યારે તાવ સેવ સાહેબ હે તાવ આવી જાય લ્યો ફેમિલી કરો વાત એ હા ખાઈ મરી એક ખાતર ને કઈ એવું તો હવે છે ને ફેમિલી હું જાઉં છું કોટલા એવો મળવાલો ફેમિલી હું રાખવા તો છે ને ગામમાં જવા નીકળી જશે મારા વાલા બાટી સબ્જી પણ ગામમાં જો દવણા મેં દીધા અને હવે જાય છે કોટા કારો હતા હા તો હવે જાય છે જલ્દી કોટડા સોયત્રા કરે પછી બહુ વહેલા જઈને આવવું પડશે અને સસમાં ભૂલાઈ ગયો એટલે પીધો કે મતલબ ગામ જરીક વેટ્યો ને ત્યાં છે ને બે તો મસરા કરી જાય અને આમ તો હવારનો સસમાં આપણે આટા મારતો બે દરણા એક રાખો તો એક મારું એક વેલભાઈ 3 દરણા લઈ જવાનું થાય ઘણું બધું કામ છે તો કાંઈ नहीं जल्दी रही पहला कोटड़ा तो देखो दोस्तों हम ऐसे धीरे धीरे गाड़ी चलाते हैं और फास्ट बहुत नहीं चलाते हैं और फास्ट चलाने में क्या दिक्कत होती है पता नहीं तुमको आँखों में पवन घुसता है तो आँखों बहुत बढ़ती है उजागरा होता है इसलिए बढ़ती है इसलिए धीमे धीमे बाइक चलाना है हम कंटिन्यू जा रहे हैं कोटड़ा बाजू देखो तुम इतनी हमारी बाइक चल रही है बहुत फास्ट कोई भी आँख में कहीं गड़ी जाता है हालो रखता है છે ને કોટડા આવી જશું અને રાઘુ હતા અને અમારા હા બે કંઈક વાતો કરી રહ્યા છે બાકી અમારા હાળી તો ચા બનાવે ચાલો ગાઈશ ચા ભાવ છો ને અને આજમાં છે ને સ્પેશિયલ રાઘુ હતા ને લીધેથી હું પણ કાળી તો કાળી મેન ભાળી ઝીકી લાગું કેમ ખબર રાઘુ હતા ને કાળી પીવાની છે તો આવડા કે તમને એ કે દૂધવાળી બનાવી દીધી મેં મારા મામી અહીં બેઠા એને પૂછ્યું તા એ મારા મામી કે અમે તાગડી પીધી તો મેં કીધું મેં કાળી તો કાળી મેન ભાળી ખોટી દૂધવાળી નથી કરવાની થાય યાર પી લઈ કાળી તો કાળી લાવવાની તો ફટાફટ ચા પી લઈ ગઈશ અને પછી પહેલાં મને તાપ્યો હવે રાઘવતાને ઘડી વાતો કરવા છે સમજી તમને બસ ચાલો ફેમિલી પહેલાં ચા પી લો જલ્દી તો ગઈશ અહીંયા છે ને બળી બનવા મળી ગઈ દૂધ પહેલી વાર બનાવે છે અને હવે છે ને હલાવવી પડશે ને તો પછી સોટી ગઈ એટલે એને મેં કીધું હતું હલાવ રાખો બહાર તપતે એટલે હલાવે છે આવડા અને બળી ખાવી તો આવજો પણ હવે બનશે નહીં આ સેલી વેલી આવડે ને ખરીદવી કાંઈ ખાઈટ કરો મોજ અને હવે અમે ભાજી ગઈશ ડાયરેક્ટ આવે ઘર ફેમિલી અમે છે ને હોટેલ નીકળી ગયેલા છીએ અને ગામમાં પૂગો થઈ જશે ગામમાં ઝાઝા બધા કામ છે દૂધ મગાવ્યું તેલનું કેનનું મગાવ્યું ને દળનું મગાવ્યું હોય બાપા ફોન આવ્યો હમણાં સ્વતરા કાઢલા છે અને મેં ઘરે સાર નહોતી પીધી કાળી કે થોડી કાંઈ એટલે કે કાળી જ હતી મારા ઘરે નહોતી પીધી અહીં મારા હાળી ભાઈ પીધી કોટડા વિડીયો જોવા કાજલ મતલબમાં વિડીયો જોવા એટલે કે જોહે પછી મારા સ્વતરા કાઢશે મારી ન પીવો નાલી પીને એવા તમે એમ બધું કહે પણ કાંઈ નહીં પેલી હતી એમાં શું છે હવે જાય કામ રાખો તા અહીંયા બાવીસ પીવી આપણે સોયત્રા કાઢલે છે ભલા બના કન્ટિન્યુ જઈએ ગામ ફેમિલી એક પ્લેન જાય છે તમને તો તઈ કોકને બતાવી ન કર નારાયણ બતાવી દે તો બતાવી દે જરૂર ત્યાં અહીંયા જો જાય ગાઈશ તાલી ત્યાં જતો છે આ છોકરો છે કે અમારા ઉમંગ અને આ કપી બે ભાળી ગયા હું દુકાને પીગો એટલે કાંઈ ઘંટી આવ્યો કે તા એ બે ભાળી જતી મેં કીધું તમને દેખાડી દે તો કાંઈ નહીં દળના દળાયો ભાગવાનું થાય પણ ડાયરેક્ટ ઘરે હેલિકોપ્ટર ને બોલાવે છે ગાઈસ અને હજી તમને બતાવી દઉં અહીં જો જાય અહીં છે રાઘવા તને મારા ભાઈ એટલું દેખાણું નહીં બાકી કેમેરામાં એટલે કે મોબાઈલમાં ભાઈ દૂધના 5 પાઉચ સેજલના 4 પાઉચ મારા રાઘવતાના 2 આપી દે દૂધ હાલો ફેમિલી આપણે પૂગી જશે ઘરે દવનું અહીંયા મૂકી દીધું ધનજી પાસે દૂધ છે અહીંયા છે તેલનું કેન અને નેન્સી પાસે છે કોથમરી ખાલી દૂધનો બળીનો બાટલો અને યાર ઘણું બધું કામ કરી માટે સ્વતરા કાઢે વહી આવો કા હા હવે શકે હું શું કરે એમ જોઈ લે ભેંઈ દવાનું શરૂ કરી દીધેલું છે જવો કાંઈ વાંધો નહીં દોવા દઈએ અને અત્યારે ક્યાંય બોલાવા અહીંયા નથી હું પાછું તમને બાઈથી નો બી નામ તમને ન ખબર હોય આખા હોય આમ બોલવાનું વાહ આવી જતા એટલે આપણે છે ને વાળું પાણી કરી લીધા મસ્તીને પછી મતલબમાં જમી લીધા એમ રાતનું જમીન ચૂલે બેઠો છું ગરમા ગરમ તાપું છું અને હું તાપું તો અહીંયાથી થાંભળા ધોઈને આવી અહીંયા તાપવા મળી કા હું તાપતી નહીં તો હું તાપીનું ખાવાનું બાઈક કે થોડું બળી જાય તે પાણી તો ઉછળી જાય ને એમ ઠીક એવું છે ઓકે હા ઠીક છે અચ્છા હવાડા નીકળે તો નીકળે છે એમ તો
ગરમ થઈ કે તો ઉછળી જાય હાવ બળજો પણ આ નો હાલે આ તો બકડિયામાં કરાય આસુ છે બકડ્યું લાવવું છે આપણે અહીંયા ઓલું છે આપણે મોટું બકર છે પણ બહુ મોટું છે એવું છે એવડે મોટું થોડું બનાવી જો નવું લાવવું જો હે છે પાછું મોટું છે હવે મારે શું સમજવાનું લાવવાનું કે મોટું છે આને એ જેવડું લાવવાનું એમ આવડ્યું હા આ તો તો બકડિયા વાળા ભાઈ તમે કોક દી જાવ તો આવડું બકડિયું 200-300 રૂપિયામાં આ લઈ લે કા ખખડે મને લે કરડ કરડ હાલો તો આજના ફેમિલી છે ને મેં આમ ખીજાણેલો છો ને રાજજી બાજી ભૂલી જવાનું બધાને અમે બે જણા ભૂલી જાવ કાઢીમાં ખબર પડે પછી હું ખીજાણ ખીજાણેલ છો રાખો તને હાલો તો મળશું એક મસ્તીના નવા બ્લોગમાં તો કોને ખીજાણી તો ખબર હતી તમને જય માતાજી બાય બાય કરજો ને પૂરો કરજો